સપ્તમ સ્કંદ ઉતિ લીલા. ઉતિવત કર્મ વાસના. ઉતિ લીલા એટલે કર્મ વાસના. ત્રણ પ્રકારની વાસના: સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. દેવતાઓની સદવાસના, અસુરોની અસદવાસના અને મનુષ્યની મિશ્ર વાસના. પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, ભગવાન પક્ષપાતી છે? આમ દેવતાઓનો પક્ષ લે અને અસુરોને મારે તો ભગવાન પક્ષપાતી ન કહેવાય? અને પક્ષપાતી હોય તો એ ભગવાન કહેવાય? ભગવાને તો બધામાં સમાન ભાવ રાખવો છે. તો કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. આંગળીમાં વાગ્યું હોય ને સેપ્ટિક થઈ જાય ને ઝેર ફેલાઈ જાય અને ડોક્ટર એમ કે જો આંગળી કાપવી પડશે ને તો આખા શરીરમાં ઝેર આવી જશે. તો આંગળી કાપવી એમાં એની કોઈ દુશ્મની નથી, એનું કોઈ વેર નથી, પણ શરીરને સાચવવા માટે છે. એમ ભગવાનનો એક જ ઉદ્દેશ્ય હોય છે, ધર્મ સંસ્થાપનાર્થાય. હું આવું છું ધર્મની સ્થાપના માટે, અને એના માટે કોઈને મારવો પડે, કોઈને બચાવવો પડે, કોઈની રક્ષા કરવી પડે, કોઈનો વધ કરવો પડે, પણ મારો લક્ષ્ય તો ધર્મની સ્થાપના છે. આ ભૂમિ ઉપર ધર્મની સ્થાપના. એટલે ભગવાનને કોઈ પક્ષપાત નથી. ભગવાન તો એમના લક્ષ્યને સિદ્ધ કરે છે, એમના ઉદ્દેશ્ય, એમના અવતાર લેવાના કારણને સિદ્ધ કરતા હોય છે. ભગવાનને કોઈની જોડે રાગ દ્વેષ નથી. કારણ કે રાગ દ્વેષ હોય અને ભગવાન કહેવાય. કહ્યું કે આ પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું કે હિરણ્યાક્ષ મર્યો એટલે હિરણ્યકશ્યપુ એના ભાઈને આવ્યો ગુસ્સો કે વિષ્ણુએ મારા ભાઈને માર્યો છે, હું તપ કરીશ અને વિષ્ણુનો વધ કરીશ, બદલો લઈશ. તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા. કહ્યું વરદાન માંગ. કહ્યું દિવસે ન મરું, રાત્રે ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, 12 મહિનામાં ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું અને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. બ્રહ્માજીએ પોતાના સર્જનની જવાબદારી લીધી કે હા, મારું જે સર્જન છે એનાથી તારા મૃત્યુનું કોઈ કારણ નહીં થાય. એટલે ભગવાને બ્રહ્માજીના સર્જનની બહાર નવું સર્જન કર્યું. કારણ કે જે નરસિંહ રૂપ છે એ બ્રહ્માજીનું સર્જન નથી. એવું કોઈ સર્જન બ્રહ્માજીનું નથી. અહીંયા જ્યારે વરદાન મળ્યું એટલે હવે તો નગરમાં કહ્યું કે રાજા જ ભગવાન છે, નામ લેવું હોય તો રાજાનું લો. અને બધે જપ તપ વ્રત ધર્મ બંધ કરાવી દીધા. કયાધુ જ્યારે ગર્ભવતી હતા અને તપ કરવા ગયા હિરણ્યકશ્યપુ, ત્યારે નારદજીનો સત્સંગ એને થયો અને ગર્ભમાં જ ભક્તિના સંસ્કારનું રોપણ થયું. જન્મ થયો પ્રહલાદનો, પરમ ભક્ત બન્યા. બાળકોને અસુરનીતિ ભણાવવા માટે સત્તાવર્ગને બોલાવ્યા છે અને ભણાવીને જાય ને એટલે પ્રહલાદજી બધા બાળકોને ભેગા કરીને ભગવાનના નામનું કીર્તન કરે છે. એકવાર પિતાએ બોલાવ્યા, આવ પ્રહલાદ, બતાવો શું ભણ્યો તું? કહ્યું પિતાજી, ભક્તિ 9 પ્રકારની હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, अर्चनम वंदनम दास्यम, सख्यम आत्मनिवेदनम. अरे ये सब कहां से सीख कर आया? असुर नीति पढ़ाने तुझे रखा है, तुझे इसलिए बुलाते हैं, शिक्षक भी असुर रखे हैं जो असुर नीति को पढ़ाए, और ये सब तू कहां से सीख कर आ गया? બોલાયા એમના શિક્ષકોને, ગુરુને, આને અસુર નીતિ ભણાવો. પ્રયાસ કરે ને ભગવાનની ભક્તિ કરે પ્રહલાદજી. અનેક ઉપાય કર્યા, ભગવાનનું નામ છોડ વરના મારી નાખીશ. પર્વત પરથી ફેંક્યા, વિષવાળા ભોજનથી ખવડાવવાની કોશિશ કરી, હાથીથી કચડાવવાની કોશિશ કરી, પણ પ્રભુ જેના રક્ષક હોય એને કોણ મારી શકવાના? એકવાર સભામાં બોલાવ્યા પ્રહલાદને, થાંભલાને ધગધગતો કરીને ગરમ કર્યો છે. પ્રહલાદ સામે આવીને ઉભા છે. પૂછે છે હિરણ્યકશ્યપુ, ક્યાં છે તારો વિષ્ણુ? પિતાજી, એ તો બધે જ છે. અચ્છા, બધે છે તો ભેટ આ થાંભલામાં, મારે જોવો છે તારા પરમાત્મા. પ્રહલાદજી તો પ્રસન્ન થઈ ગયા. મનોમન પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભુ, મારા પિતાને પહેલી વાર આપના દર્શનની ઈચ્છા થઈ છે, એને નિરાશ ન કરો, એના મનોરથને પૂરો કરજો. એક એક ડગલું આગળ ભરતા પ્રહલાદજી આગળ વધે. ગડગડ 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 દુંદુભીઓના નાદ થવા લાગ્યા. દેવતાઓ આવીને દુંદુભીઓના સ્વર ભરે છે અને જ્યાં બાદ ભીડે ત્યાં કળાક દઈને શોર થયો. બોલો નરસિંહ ભગવાન કી જય. ગુરનાટીઓ ભરતા પરમાત્મા. અને જ્યાં હિરણ્યકશ્યપુએ જોયા, ગદા લઈને દોડ્યો છે. ભગવાને ગોદમાં ઉપાડી લીધો. ગોદમાં લઈને ઘરના ઉંબરાની આગળ પનાઠી કરીને પરમાત્માએ ગોદમાં લીધો.
આ મારા નખ જો, આ અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, તું ઘરની અંદર નથી, ઘરની બહાર નથી, હું બરાબર છું. હમણાં દિવસ નથી, રાત નથી, સંધ્યાકાળ છે, 12 મહિનામાં 1 મહિનો નહીં, અધિક માસ ચાલે છે, અને નખને બતાવી પેટમાં કૂપીને ચીરી દીધો. અને જો ક્રોધ શાંત નહીં થાય તો પૃથ્વીનો પ્રલય થઈ જશે. લક્ષ્મીજીને કહ્યું કે આપ સમજાવો. લક્ષ્મી તો રૂપ જોઈને જ ભાગ્યા. અને કોણ શાંત કરે? દેવતાઓએ પ્રહલાદને કહ્યું કે તારા માટે ભગવાન આવ્યા છે, જા તું જા અને એમને મનાવ. અને નાનકડો પ્રહલાદ નિર્ભય બની પ્રભુની નિકટ આવીને હાથ જોડીને ઉભો રહ્યો. નેત્રોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. ભાવભરી દ્રષ્ટિથી પરમાત્માને નિહારી રહ્યો છે. અને પ્રભુને પણ એટલો બધો વાલ આવ્યો ને ભાગવત લખે છે, ભક્તો લખે છે, પ્રહલાદને ઉપાડીને ખોળામાં લીધો અને ગાય પોતાના વાછરડાને ચાટે એમ નરસિંહ ભગવાન પ્રહલાદને ચાટવા લાગ્યા, એને વહાલ કરવા લાગ્યા. પ્રભુનું હૃદય ભરાઈ આવ્યું કે તારા જીવનમાં આટલા સંકટ આવ્યા અને તે મને એકે વાર ન બોલાવ્યા. સવઈ વણી કહ, અરે ભક્તિ કરીને જે માંગે એ ભક્ત નહીં, એ તો વેપારી કહેવાય. પ્રભુ કહેવા લાગ્યા કે મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું. પ્રહલાદ કહે જો આપવા ઈચ્છતા હો તો એટલું જ આપો કે આજ પછી માંગવાની ઈચ્છા જ ન થાય, એવી કૃપા કરી. અરે હું કંઈક આપવા ઈચ્છું છું, મને આનંદ થશે મારી ભગવત્તાનો જો ભક્તના મનોરથોને પૂરા કરીશ. કંઈક માંગ. અને ત્યારે પ્રહલાદ કહે જો આપવા જ ઈચ્છતા હો તો એટલું માંગુ છું કે મારા પિતાની અધોગતિ ન થાય, એવી કૃપા કરે. પ્રહલાદને કહે પરમાત્મા તારા જેવો દીકરો જેના ઘરે થાય એની તો 21 પેઢીઓ ધરી જાય, 7 પિતાની, 7 માતાની ને 7 સસુરની, 21 પેઢીઓ તારા જેવા બને. સુંદર સ્તુતિ કરી છે પરમાત્માની. પ્રભુ આપ તો કેવલ કેવલ પ્રેમ દ્વારા જ પ્રસન્ન થનારા છો. કોઈ પણ સાધન, કોઈ પણ વસ્તુઓથી આપની પ્રસન્નતાનું કારણ થઈ શકતી નથી. સ્તુતિ કરી છે. પ્રભુએ કૃપા કરી. આગળ માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મની કથા આવી. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેની એક કાલ ગણના છે. જેમ સેકન્ડ, કલાક આ હોય છે, મિનિટ, એ પ્રમાણે આપણી આખી કાલ ગણના ગણવામાં આવી છે. એમ મનુપુત્રો, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ અને ભગવદ અવતાર, આ 6 વસ્તુ મન્વંતરમાં હોય. અને આખી બહુ લાંબુ લિસ્ટ, સુંદર આખી કાલ ગણનાનું કલ્પ સુધીનું કહ્યું છે. ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ત્રિકૂટ પર્વત અને ત્યાં એક વિશાળ વન છે और उस वन में गजेंद्र रहता है. कई पत्नियां हैं, कई बालके हैं, बहुत बड़ा परिवार. और जब सभी अच्छा चल रहा हो तब मनुष्य मृत्यु को भी भूल जाता है. બધું જ બરાબર ચાલતું હોય ત્યારે યાદ ના આવે કાંઈ. बहुत बड़ा कुटुंब, परिवार सब है. देखो ये गजेंद्र, ये हाथी जीव का प्रतीक है और इसीलिए इसको हाथी की उपमा दी. कोई से भी पूछो कि गाड़ी थी, हाँ थी. पत्नी थी, हाँ थी. कोठी थी, हाँ थी. हर एक बात में हाथी 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 करे, इसलिए उसको हाथी बनाया. सब था मगर मृत्यु तो निश्चित है, इसीलिए मृत्यु को मगर बनाया. सरोवर में स्नान करने गया, ग्राह ने पैर पकड़ा, खींचने लगा ग्राह, डूबने लगा गजेंद्र, स्वजनों को पुकारता है और सब भाग रहे. मौत में कौन साथ है? डूबते हुए अपनी सूंड से कमल लिया, हे हरि पुकार किया. हाँ बोला वहां तक तो भगवान गरुड़ पर सवार हो गए और री बोला वहां तक तो आकर ग्रह का उद्धार कर दिया. सबको आश्चर्य हुआ. बुलाया गजेंद्र ने मुक्त होने के लिए और कृपा पहले ग्रह पर भगवान ने की. ऐसा क्यों? बुलावे हाथी एનો ઉદ્ધાર થયો મગર. કારણ કે જ્યારે હાથીએ પુકાર કર્યો ભગવાનના નામમાં, ત્યારે મગરને એમ થયું કે આ ભક્ત લાગે છે, ભગવાનને બોલાવે છે. જો આને પગ પકડી રાખીશ ને તો હું તરી જઈશ આની પર કૃપાથી. અને જ્યારે ભગવાન આવ્યા અને જુએ આ હાથી મારો દાસ, પણ મગર જેને પગ પકડ્યા છે એ તો દાસાનું દાસ, એટલે પહેલી કૃપા એના પર કરી. એટલે પ્રભુએ દાસાનું દાસ પર પહેલી કૃપા કરી અને ગ્રહનો ઉદ્ધાર કર્યો.
ગજેન્દ્રએ બહુ સુંદર સ્તુતિ કરી છે. આપ તો અકારણના પણ કારણ છો. આગળ સમુદ્ર મંથનની કથા આવી છે. ભગવાને દેવોને દાનવોને સમજાવ્યા છે અને ચાક્ષુષ મન્વંતરમાં ભગવાન સમુદ્ર મંથન માટે દેવોને દાનવોને તૈયાર કરે છે અને મંદરાચલ પર્વત લીધો છે. વાસુકી નાગને દોરડું બનાવ્યું છે. જ્યાં સમુદ્ર મંથન કરવા જાય ને પર્વત નીચે જવા લાગ્યો. બોલો કચ્છપ ભગવાન કી જય. કચ્છપ અવતાર લીધો, આધાર આપ્યો અને હવે સમુદ્ર મંથન શરૂ થયું છે. મંથનમાંથી 14 વસ્તુઓ નીકળી એમ કહેવાય. સૌથી પહેલા કાલકૂટ વિષ નીકળ્યું. મહાદેવજી ગ્રહણ કરી ગયા, કારણ કે સમાજમાં સંસારમાં જ્યારે વિષ નીકળે તો વૈષ્ણવ સિવાય બીજું કોઈ ના પી શકે. તો મહાદેવજીએ ને પૂછ્યું કોઈએ કે તમે વિષ પીધું તો તમને તકલીફ ના થઈ? ત્યારે એમણે કહ્યું કે મારા હૃદયમાં રામ પહેલેથી હતા અને હવે વિષ મળ્યું એટલે મને તો વિશ્રામ મળી ગયો. કારણ કે રામ તો હતા જ, હવે વિષ મળ્યું તો વિશ્રામ જીવનમાં આવી ગયું. વૈષ્ણવ તો વિષ પીને પણ આરામમાં રહી શકે, કારણ એને ભગવાન પર ભરોસો છે. ન પેટમાં લઈ જાય ન જીભ પર રાખે, તો ગળામાં રાખે. આમ આગળ અનેક કામધેનુ ઋષિઓ લઈ ગયા, ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા, ઐરાવત હાથી ઇન્દ્ર લઈ ગયા, કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યા, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા. ભગવાન પ્રગટ હતા અને ત્યારે લક્ષ્મીજી પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મીજી ભગવાનને વર્યા અને લક્ષ્મી નારાયણ રૂપે બિરાજમાન થયા. સમુદ્ર મંથન ચાલી રહ્યું છે અને ત્યાં જ અમૃતનો કળશ લઈ બોલો ધન્વંતરી ભગવાન કી જય. અમૃતનો કળશ જોયો, બધા દોડ્યા પકડવા માટે. ભગવાન મોહિની ભગવાન કી જય. ધારણ કર્યું ને અસુરો પાસે આવીને કહેવા લાગ્યા, પ્રભુ કે જો આ ઉપરનું ઝોળ છે ને એ પેલા દેવતાઓને પીવડાવી દો, રગડો છે ને નીચે એ તમને પીવડાવી. એવા સુંદર રૂપ ધારણ કરેલા કે બધા અસુરો વાતોમાં આવી ગયા કે હા બરાબર છે, બરાબર છે. દેવતાઓ લાઈનમાં ગોઠવાયા, એક પછી એક અમૃત પાય. રાહુને એમ થયું કંઈક ગડબડ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને ગોઠવાયું, જેને આપણે ગ્રહણ કહીએ છીએ. ગોઠવાયો અને ત્યાં અમૃતનું પાન કરી ગયો. સુદર્શન છોડ્યું, શિરચ્છેદ કર્યો. રાહુ અને કેતુ બે થયા. આગળ દેવાસુર સંગ્રામ થયો છે. દેવો હાર્યા છે, મર્યા છે. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે, ફરી જીવિત કર્યા છે. ચડાઈ કરી સ્વર્ગ પર, અને સ્વર્ગ પર ચડાઈ કરી એટલે દેવતાઓ ભાગ્યા અને પર્વતોની ગુફામાં જઈને સંતાઈ ગયા. પણ દેવોની માં અદિતિને એમ થયું કે મારા પુત્રો દુખી છે. કશ્યપ મુનિને આવીને વિનંતી કરી કે બાળકો દુખી છે, આપ કોઈ ઉપાય બતાવો જેથી એમને ફરી સ્વર્ગની પ્રાપ્તિ થાય. પયોવ્રતની વિધિ બતાવી છે અને ભાદરવો માસ આવ્યો, દ્વાદશી આવી. બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાન પ્રગટ થયા. કોઈ છત્ર આપ્યું, કોઈ ચમર આપ્યું, કોઈ કમંડલ આપ્યું, કોઈ મુંજી મેખલા આપી, કોઈ કડાઉ આપી અને બધા ઉપહારો દેવતાઓથી મળ્યા અને વામન ભગવાન ચાલ્યા ભૃગુકચ્છ ભરૂચ નર્મદાજીના તટ પર આવ્યા છે. અને ત્યાં આવ્યા ત્યાં બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે અને જોયું તો જાણે સાક્ષાત સૂર્ય નારાયણ પધારતા હોય એવું તેજ પરમાત્માનું જોયું. વંદન કરીને કહ્યું, સ્વાગતમ તે નમસ્તુભ્યમ. આપનું સ્વાગત છે. આપ માટે આપ પ્રસન્ન થાવ એના માટે હું શું કરું? આપ જે માંગો એ આપું. કહ્યું કે હું તો સંતોષી બ્રાહ્મણ, 3 ડગલા ભૂમિ આપ. અને હસવા લાગ્યા બલિરાજા, છો નાના ને વાતે નાની કરો છો. મારી પાસે જે એકવાર માંગે પોતે દાતા બની જાય, એને બીજે ક્યાંય માંગવા ન જવું પડે. આપવું હોય તો આપ, નહીં તો આ ચાલ્યો. હાથમાં સંકલ્પ કરવા જાય છે બલિરાજા. શુક્રાચાર્ય આવીને રોકે છે. અરે रुक जाओ, ये तो वही विष्णु है, तुम्हारा सब कुछ ले जाएगा. भगवान सब कुछ छीन लेंगे तुम्हारा. अरे जो ये भगवान है तो मुझसे बड़ा भाग्यशाली और कौन? दुनिया जिनके आगे जाकर हाथ फैलाती है वो मेरे घर के आगे हाथ फैलाकर खड़े हैं. जो मैं हाथ वापस खींच लूं तो मेरा जैसा दुर्भागी और कोई नहीं. जहां प्रभु मांगने आए हैं, ये तो अवसर है, ये तो मौका है. संकल्प જ્યાં કર્યો ત્યાં વામન માંથી ભગવાન વિરાટ બની ગયા. 2 ડગલામાં બધું જ માપી લીધું. બાંધ્યો બલિરાજાને. બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂક્યું? 3 નો સંકલ્પ કર્યો છે તે. બલિરાજાએ ધીમે રહીને પોતાનું મસ્તક ઝુકાવ્યું અને કહ્યું, ત્રીજું ચરણ મારા મસ્તક પર આ પધરાવો. 2 ડગલામાં સર્વનું સમર્પણ અને ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ. અને આમ સર્વસ્વનું સમર્પણ બલિરાજાએ કર્યું.
સુતાર લોકનું રાજ્ય આપ્યું, દ્વારપાલ બન્યા પરમાત્મા, દ્વારપાલ બન્યા. અને આટલો સમય થયો ને વૈકુંઠમાં આવ્યા નહીં. લક્ષ્મીજીને ચિંતા થઈ કે આ ગયા તા ને આયા કેમ નહીં, ગયા ક્યાં છે? નારદજીને પૂછ્યું કે આ ક્યાં ગયા છે? અરે તમને ખબર નથી, એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે. શેની? ક્યાં? કે ચોકીદારની, બલિરાજાને ત્યાં. આ રીતે બધી કથા કહી. હવે કેમ કરીને છોડાવવા એમને? અને એટલામાં રક્ષાબંધનનો દિવસ આવ્યો. થાળી તૈયાર કરી, રક્ષા મૂકી, મીઠાઈ મૂકી, કંકુ અક્ષત મૂક્યા અને સીધા ગયા લક્ષ્મીજી બલિરાજાને ત્યાં. સિંહાસનમાં બેઠા હતા, એને કપાળ પર આવીને સીધું તિલક કરી દીધું, અક્ષત લગાવી દીધી, હાથ લઈને બાંધી દીધું. એ ને બધો બલિરાજા દાનવેન્દ્ર મહાબલા. અને શ્લોક બોલીને બાંધ્યા. આપણે આજે પણ જ્યારે નાડા ચડી કે બાંધતા હોતા શ્લોક બોલાય. અને બોલીને કહ્યું, આજથી તું મારો ભાઈ. અને લઈને મીઠાઈ મોઢામાં મૂકી દીધી. બલિરાજાને જોવા અચાનક બહેન ક્યાંથી પ્રગટ થયા. અને થયું કે બહેન આવ્યા છે તો કંઈક આપવું જોઈએ. તમે રક્ષા બાંધી, બદલામાં તમને શું જોઈએ? તમારો ચોકીદાર. અને પ્રભુને મુક્ત કરાવે. આ રક્ષાબંધનની કથા આદિ આપણે કહેતા હોઈએ છીએ.